તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપવા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે। દેશની શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અનિયમિતતાઓ અને પેપર લીક જેવી ગંભીર ઘટનાઓના વિરોધમાં દિલ્હીના જંતર મંતર ખાતે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલ આમરણ ઉપવાસ આંદોલનને હવે દક્ષિણ ગુજરાતમાંથી પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે। વ્યારા ખાતે આદિવાસી સમાજ તાપી દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। ત્યારે શું છે સમગ્ર મામલો, જુઓ તાપી સ્વરાજના આ રિપોર્ટમાં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। હાલ જેવો પણ આપણે મોબાઈલ ઉપાડીએ તો સોશિયલ મીડિયા હોય કે ટીવી ચેનલો હોય એની ઉપર એક જ વાત ચાલતી હોય છે કે સોનમ વાંગચુક એક લદ્દાખના સામાજિક અગ્રણી છે, સામાજિક કાર્યકર્તા છે, પર્યાવરણ પ્રેમી છે, શિક્ષણવાદી વ્યક્તિ છે। તો આ વ્યક્તિ દ્વારા એક કોકરોચ જનતા પાર્ટી દ્વારા 28 જૂનના દિવસે ચાલુ કરવામાં આવેલ એક આંદોલન કે ધરણા જે દિલ્હી ખાતે જંતર મંતર ખાતે ચાલુ કરવામાં આવ્યા છે। આ ધરણાની અંદર તેઓ 28 તારીખે જોડાય છે અને ત્યારબાદ આજથી 21 દિવસ પહેલા તેઓ અનિશ્ચિત કાળની ભૂખ હડતાલ પર ઉતરે છે। ત્યારે ભૂખ હડતાલ પર ઉતરે છે, તેમની તબિયત લથડે છે। 21 દિવસની અંદર 9 કિલો જેટલું વજન તેઓનું ઘટી જાય છે। ત્યારબાદ તારીખ 18 જુલાઈના દિવસે દિલ્હી પોલીસ દ્વારા બળપૂર્વક તેઓને ત્યાંથી જંતર મંતર ખાતેથી લઈ જવામાં આવે છે અને સફદરજંગ બજરંગ હોસ્પિટલની અંદર તેઓને એડમિટ કરવામાં આવે છે। ત્યારબાદ સમગ્ર દેશની અંદર આ વાત વાયુ વેગે ફેલાય છે। લોકો પોતાનો રોષ ઠાલવવા માટે અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો તે જ રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે તાપી જિલ્લાની આદિવાસી સમાજ પણ આગળ આવી રહ્યો છે। તાપી જિલ્લાનો જે આદિવાસી સમાજ છે તે તેઓના જે આંદોલન છે શિક્ષાના મુદ્દાને લઈને, અને એ મુદ્દા શું છે તે પણ આપણે આદિવાસી સમાજના આગેવાનો પાસેથી જાણીશું। અને આ જે મુદ્દાઓ ઉપર તેઓએ આંદોલન ચાલુ કર્યું છે તેની કોઈ ચોક્કસ મુદત નથી। તાપી જિલ્લાના આદિવાસી સમાજ પોતાનું સમર્થન તેઓને જાહેર કરી રહ્યા છે। તાપી જિલ્લાના વિવિધ જગ્યા ઉપર સમર્થન આપવા માટે લોકો રસ્તા ઉપર ઉતરી રહ્યા છે, કચેરીઓની બહાર આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે। ત્યારે તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા સેવા સદન ખાતે જે લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે તાપી જિલ્લાના આદિવાસી સમાજના લોકો, તો આપણે આ સમગ્ર પ્રકરણ શું છે, તેઓનું સમર્થન કોને છે અને સમર્થન આપ્યા બાદ તેઓની આગળની રણનીતિ શું રહે છે તે જાણવાના પ્રયાસ કરીએ। જે આપનો પરિચય। દિલીપ ગામિત, સેવાનિવૃત્ત કર્મચારી। જી, આપ આદિવાસી સમાજના સેવાનિવૃત્તિ લીધા બાદ આગેવાની લેતા છો, દરેક આંદોલનમાં આપ નજરો પડો છો। ક્યાંક કોઈક આંદોલનો છે ને એમાં મોટી સંખ્યા હોય છે। આજે જયારે બાળકોના વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન છે ત્યારે આદિવાસી સમાજ સમર્થન જાહેર કરવા તો સામે આવ્યું, પણ જે તાકાત આદિવાસી સમાજની દેખાવી જોઈએ, જે લોકોની અંદર રહેલો આક્રોશ છે તે કેમ બહાર નથી આવતો? આદિવાસી સમાજ હંમેશા બીજાની દોરવણી હેઠળ ગેઠાની જેમ જીવે છે। અહીંયા ખરેખર મળદા ફરે છે, જીવતા માણસો આટલા અહીંયા છે, તમને દેખાય છે। ખરેખર આખા ભારત દેશની પરિસ્થિતિ આજે એવી છે કે કોઈ માણસ બોલવા તૈયાર નથી ને સરકારના અત્યાચારો એટલા બધા છે કે તમને બોલો એટલે તમારા પર એક્શનો ચાલુ કરી દે, એટલે બધા માણસોને ડરાવી દે છે। એમાંય ઓછું હોય તેમ પોલીસ વાળા એ નોકરી જ કરતા હોય છે, એ લોકોને ઓર્ડર ફાટે એટલે એ લોકો જતા હોય, એ લોકોના છોકરા માટે અમે આવ્યા છે। આજે તમને થોડોક સહકાર મળ્યો, પણ ઘણી વખત એવું થાય છે કે બોલવાય દેતા નથી એમ। એટલે જે પરિસ્થિતિ આજે ભારતની સાંપ્રત પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ નહીં સુધરે તો કાલે ઉઠીને ભારત દેશની પરિસ્થિતિ એટલી ખરાબ થશે ને કે એને કંટ્રોલ કરવાનું અઘરું પડી જશે। કારણ કે સામાન્ય જનતા હવે જાણતી થઈ ગઈ છે, જાગતી થઈ ગઈ છે અને અત્યાચાર સહન કરવાની એની ક્ષમતા પૂરી થઈ ગઈ છે। એટલે હવે જ્યારે જાગશે ત્યારે હાલની પરિસ્થિતિ બદલાઈ જશે એટલો વિશ્વાસ છે। આજની વાત કરીએ તો તાપી જિલ્લાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજનું અસ્તિત્વ આવેલું છે। જે આદિવાસીઓના બાળકો સ્કૂલોમાં જાય છે, શાળાઓમાં જાય છે, કોલેજોમાં જાય છે, તેઓનું ભણતરનું સ્તર કેવું છે? ભણતરનું સ્તર ઘણું સારું છે ને આગળ વધે એવું છે, પણ એ આગળ વધે એવા પ્રશાસનના પ્રયત્નો નથી। પ્રશાસન એ લોકો આગળ વધે એવું ઈચ્છતી જ નથી। અને અહીંયા જે આદિવાસી સમાજ જીવે છે આ વિસ્તારમાં, એ ધર્મમાં, જાતિઓમાં
અને પક્ષોમાં વેચાઈ ગયેલો છે. એને એ કોણ છે ને શું કરવાનો છે એનું જ એને ભાન નથી. તો હવે એની પાસે શું આશા રાખી શકો તમે? જી, આદિવાસી સમાજ માટે અને આવનાર ભાવિ પેઢી માટે શું સંદેશો આપશો? આદિવાસી સમાજને એ પોતે પોતાની જાતને ઓળખે, એના સંવિધાનિક હક અધિકારો જાણે અને એના માટે જાગૃત થઈને એના હક અધિકારો માગવાની એને અમલમાં લાવી દેવા પડે. જે સંવિધાનમાં લખેલા છે એ સંવિધાનિક અધિકારો પોતે અમલવારીમાં લાવી દે એવું સંવિધાન કહે છે. તે પ્રમાણે જાગૃત થઈને પોતાના હક અધિકારો પોતે મેળવી લે એટલી જ આશા રાખું. આજે આદિવાસી સમાજના આગેવાનો, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરવા આવ્યા છે. ત્યારે એ આવેદનપત્રના મુદ્દા શું છે અને તેઓ અહીં સુધી પહોંચ્યા કેમ તે જાણવાના પ્રયત્ન કરી. જી ભાઈ, આપનો પરિચય? ગામિત હેબ્રોન ઠાકોરભાઈ, અને સિવિલ એન્જિનિયરિંગ હું તૈયારી કરું છું. જી, આજે અહીંયા તમારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે અને આદિવાસી સમાજના આગેવાનો સાથે આવવાનું કારણ શું છે? હવે હાલ જે કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષા ઘણા વર્ષોથી થાય છે તે વારંવાર પેપર લીક થાય છે. સતત વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને એક્ઝામ આપીને નીકળતાની સાથે ન્યૂઝ બહાર આવે છે કે પેપર લીક થઈ ગયું. હવે હાલની પરિસ્થિતિ નીટનું પેપર છે એ પણ લીક થયું. ત્યાં 15 થી 20 જેટલા છોકરાઓ આત્મહત્યા કરવી પડી અને એના જ વિરોધમાં હાલ જંતર મંતર ખાતે ધરણા પણ પ્રદર્શન થઈ રહી છે ઘણા દિવસોથી. એના સમર્થનમાં અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ધરણાની શરૂઆત કોણે કરી હતી અને તમે કોના સમર્થનમાં ઉતર્યા છો? ધરણાની શરૂઆત અભિજીત દીપકે કરી હતી અને તેની સાથે સનવ વાંકુચ જેઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે 20 થી પણ વધારે દિવસ ભૂખ હડતાલ પર બેઠા હોય અને એને અસંવૈધાનિક રીતે દિલ્હી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે. એના જે આંદોલન પર બેઠા છે આંદોલનને સમર્થનમાં અને હજુ પણ મજબૂત બને આંદોલન, એના માટે તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ અમે સમર્થન જાહેર કરવા માટે આવ્યા છે. જી, તાપી જિલ્લાના આદિવાસી સમાજે અને વિદ્યાર્થીઓએ તો સમર્થન જાહેર કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની સંખ્યા કેમ નાની દેખાય? એ જ અહીંથી કહેવા માંગુ છું કે આજે જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા છે એ નાની સંખ્યામાં છે, પરંતુ હજુ પણ આંદોલન અને જે માગણી છે વિદ્યાર્થીઓની કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જે રાજીનામાની માગણી છે એ આંદોલન ચાલુ જ રહેશે. આવનાર સમયમાં આટલા જ નહીં પણ ખૂબ મોટી સંખ્યામાં અમારે ધરણા પ્રદર્શન કરવું પડે તે પણ કરીશું. શાળા કોલેજો બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવું પડે એ રીતે પણ અમે સમર્થન આપીશું ને આવનાર સમયમાં ખૂબ મોટી સંખ્યા સાથે અમે આંદોલન કરીશું. સમર્થન બાદની રણનીતિ શું રહેશે? સમર્થન બાદ હવે આંદોલન ચાલુ હશે તો આગેવાનો દ્વારા અમે વિદ્યાર્થીઓ દ્વારા ચર્ચા કરીને કંઈક પણ રણનીતિ ચોક્કસ તૈયારી સાથે ઓચિંતો કાર્યક્રમ આપીશું.